જેમના નામ બોલાય એ મહાનુભાવો જ કથામંચ પર આવશે. એપીએમસી ધોળકાના ચેરમેન દેવુભાઈ કાળુભાઈ મુખી ભુરખીને વિનંતી કરીશ કે દર્શન પૂજન માટે કથામંચ પર પધારશો અને આરતીમાં પણ જોડાશો. સાથે સાથે રમણભાઈ સરપંચ વીરપરને વિનંતી કરીશ કે આપ પણ દર્શન પૂજન કરી આરતીમાં જોડાશો. એ બાદ વિનંતી કરું હરદેવસિંહ બાપુને કે આપ પણ કથામંચ પર પધારશો. આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુ ઉપસ્થિત રહ્યા એ બદલ સોરિયા પરિવાર વતી તેમનો હાર્દિક આભાર સાથે સત્કાર વ્યક્ત કરીએ છીએ. દાઉદી વહોરા સમાજ ટ્રસ્ટ કમિટી પીસાવાડાના તમામ કમિટી મેમ્બરોને વિનંતી કરીશ કે આપ દર્શન પૂજન માટે તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, इंसान की औलाद है इंसान बनेगा એવા દાઉદી વહોરા સમાજ ટ્રસ્ટ કમિટી પીસાવાડાના તમામ કમિટી મેમ્બરો ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર આવશે. વકીલ રાજકોટ મહેશભાઈ માફ કરજો, વકીલ રાજકોટ રક્ષિતભાઈ કલોલા ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી પણ કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. સાથે સાથે આરતીમાં જેમને જોડાવાનું છે એ કાંતિભાઈ જુલાલ રૂપાવટી, દિનેશભાઈ શાહવાડી, હેમુભાઈ શાહવાડી, ધનાભાઈ હલેંડા, મેઘાભાઈ ભલગામડા, નરેશભાઈ શિયાવાડા, પાચા ભગત જંગવડ, હરિભાઈ ત્રાસદ આ સૌ આરતીમાં જોડાશે. સત્કાર અને પૂજન કરનારા સૌ પોતાની પોતાની વિધિ સંપન્ન કરી અને પ્રસ્થાન કરશે. ચિરાગભાઈ આણંદ પરિવારના પરિવારજનોને કથામંચ પર પધારવા વિનંતી કરીશ અને મહેશભાઈ અમદાવાદને પણ દર્શન માટે કથામંચ પર પધારવા વિનંતી સાથે ચતુર્થ દિવસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરમાં ફરી આપણે સૌ મળીએ એવી દ્વારકાધીશના ચરણોમાં અને હિરાળિયા દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે તૃતીય દિવસના જ્ઞાન સત્રના સાક્ષી બનેલા સર્વ સમાજના અગ્રણીઓ મહાનુભાવો અને આપ સૌનો અખિલ ગુજરાત સમસ્ત સોરિયા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. આવતીકાલે પણ સૌ પધારશો એવી આમંત્રણ અને વિનંતી સાથે સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.